તો પ્રચંડ પ્રહાર થશે તેવી આગાહી આપવામાં આવી છે અને આ આગાહી પર્ટિક્યુલર કયા કયા એ જિલ્લાઓમાં કયા કયા એ રાજ્યોમાં છે તેની વિસ્તારથી આપણે વાત કરીશું। પણ આપણા રાજ્યની જ્યારે વાત કરીએ તો આવનારા સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ તો થવાનો જ છે, પણ સાથે આ બિગ વોલ પર આપણે બતાવી રહ્યા છે કઈ રીતે બંગાળની જે ખાડી છે તે સક્રિય થઈ છે અને એક સિસ્ટમ છે તે આગળ મજબૂતાઈ સાથે વધી રહી છે। આપણે નજીકથી બતાવીએ બંગાળની ખાડીમાં અત્યારે શું ત્યાં થઈ રહ્યું છે। આ જુઓ, આપણે એક સેટેલાઇટ લાઈવ ઇમેજ આપણે બતાવી રહ્યા છીએ અને કઈ રીતે ભારતનો નકશો પણ આપણે દેખાય છે અને જ્યાં ઓરેન્જ પિંક કલર્સ આપણે દેખાઈ રહ્યો છે, આપણે જુઓ આ માર્કિંગ કરીને બતાવી રહ્યા છે। આ છે એ વંટોળ, આ છે એ પ્રચંડ વરસાદનો એ ઇન્ટેન્સિટી આપણે દેખાય છે કે જે જ્યાં બાજુ એ હિટ કરશે ત્યાં મેઘ ગર્જના અને વાદળ ફાટ્યું એટલે સમજો કે 5 થી 10 ઇંચ વરસાદ એ થઈ શકે છે। અને આ જે વંટોળ છે તે હવે કઈ રીતે આગળ વધી રહ્યો છે તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ અને જેમ જેમ સમય અહીંયાથી વીતી રહ્યો છે 1 તારીખે જો 1 તારીખે ગુજરાતમાં આવી જાય છે અને આ કચ્છની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત એટલે કે ઉત્તરનો જે પટ્ટો છે અને કચ્છમાં જ્યાં વરસાદની હજી પણ લોકો રાહ જોઈ રહ્યા છે, તો આવનારા સમયમાં આપણે માની શકીએ કે કચ્છ અને તેની આસપાસના જિલ્લાઓ અને તેમાં સૌરાષ્ટ્રનો ઉપરનો ભાગ આવી ગયો અને ઉત્તર ગુજરાતનો ભાગ છે કે જ્યાં થઈ શકે છે હેવી ટુ હેવી રેનફોલ, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જુઓ આ રીતે આગળ વધી રહ્યું છે। આ જે એરિયાઝ આપણે દેખાઈ રહ્યો છે આ છે એ પ્રભાવ વરસાદનો કઈ બાજુથી આગળ વધશે અને તે ગુજરાત તરફ દેખાઈ રહ્યો છે। આ છે ગુજરાત અને તે તરફ આગળ વધતો જઈ રહ્યો છે એટલે કે આગાહી જે છે તે 30 તારીખ પછી આ વંટોળ એ આ જે વરસાદી જે સિસ્ટમ બની છે એ આપણા રાજ્યમાં 30 તારીખ પછી જે છે તે અસર પાડશે।